નમસ્કાર, તમે જોઈ રહ્યા છો આસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. કચ્છ જિલ્લાના રાપર શહેરમાં આજે આહિર સમાજ માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ, જ્યાં સમાજના વીર સપૂત દેવાયત બોર્ડરની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. રાપર તાલુકા અને ખડીર આહિર સમાજના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, સંતો મહંતો, લોકપ્રતિનિધિઓ અને ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. ચાલો જોઈએ આ અહેવાલ. રાપર શહેરની ત્રંભો ચોકડી આજે આહિર સમાજના ગૌરવ અને ઐતિહાસિક સ્મૃતિનું કેન્દ્ર બની હતી. અહીં આહિર સમાજના વીર સપૂત દેવાયત બોર્ડરની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જંગી અખાડાના મહંત વેલજી દાદા તેમજ વૃજવાણી મંદિરના પૂજારી રામદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું. પ્રતિમાનું અનાવરણ થતાં જ સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને સમાજ ગૌરવના જયઘોષોથી ગુંજી ઉઠ્યો હતો. ઉપસ્થિત લોકોએ દેવાયત બોર્ડરના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા, નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન વાઘજીભાઈ છાંગા, રાપર તાલુકા આહિર સમાજના પ્રમુખ હરિભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અનાવરણ બાદ કાર્યક્રમ આહિર સમાજવાડી ખાતે યોજાયો, જ્યાં સંતો, મહંતો અને સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેવાયત બોર્ડરના જીવન, તેમના શૌર્ય, બલિદાન અને સમાજ માટેના યોગદાન અંગે વિગતવાર વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા. વક્તાઓએ જણાવ્યું કે દેવાયત બોર્ડર માત્ર આહિર સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાનું પ્રતીક છે. તેમના જીવનમાંથી દેશપ્રેમ, શૌર્ય, ત્યાગ અને સમાજ સેવા જેવા મૂલ્યોની પ્રેરણા મળે છે. કાર્યક્રમમાં ભગાભાઈ આહિર, રણછોડભાઈ આહિર, ઉમેશભાઈ સોની, રાજેશ ઢીલા, જયદીપસિંહ જાડેજા, નારણભાઈ આહિર સહિત અનેક આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને દેવાયત બોર્ડરના બલિદાનને યાદ કરીને નવી પેઢીને તેમના આદર્શોને જીવનમાં ઉતારવા અપીલ કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરજી આહિર મેક્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ કાનજીભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી. રાપર ઉપરાંત ખડીર, રામવાવ, ખેઘારપર, ઘવરીપર, આડેસર, માંજુવાસ, કુડા, ચોબારી તેમજ ભચાઉ તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ સમાજના એકતા અને ગૌરવના પ્રતીક તરીકે સફળ રહ્યો હતો. રાપર ખાતે યોજાયેલ દેવાયત બોર્ડરની પ્રતિમાનું અનાવરણ માત્ર એક પ્રતિમાની સ્થાપના નહીં, પરંતુ વીર સપૂતના બલિદાનને આવનારી પેઢી સુધી જીવંત રાખવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બન્યો છે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, ગૌરવ અને ઇતિહાસ પ્રત્યેનું સન્માન વધુ મજબૂત બન્યું હોવાનું ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું. કેમેરામેન સાથે મુકેશ રાજકોટ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, રાપર. આપણે વીરાયર બોર્ડરના ઇતિહાસને વાંચતા હોઈએ ને આપણા છોકરાઓને ભણાવતા હોઈએ, આજે 1100 વર્ષ સુધી જેમનો ઇતિહાસ આપણને યાદ રાખતા હોઈએ, તેમની પાછળ એનો કેટલો સંઘર્ષ છે. તમે કલ્પના તો કરો સાહેબ કે આપણા દીકરાને હાલ્યો જતો હોય અને ઠેસ લાગે ને પડી જાય તો માની રાડ વાગી જાય. એવા જ્યારે જુનાગઢની ગાદી ઉપર પાટણના સોલંકી વંશે હુમલો કર્યો હોય અને જ્યારે કેટલાય વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું હોય કે હવે મારે આ કુળના દીપકને, નવઘણને જીવતો રાખવો છે, તો મારે શું કરવું? ત્યારે સાહેબ એને કાંઈ પણ યાદ, માત્ર વીર આહિર દેવાયત બોર્ડરના ઘરે બોડીદર પહોંચાડી દો, પછી સોલંકીઓની તાકાત નથી કે મારા દીકરાનો વાળ વાંકો કરી શકે. સાહેબ કેટલો વિશ્વાસ હશે, તમે કલ્પના તો કરો, કેટલો વિશ્વાસ હશે એના આહિરના ઘર ઉપર કે બોલો સોલંકી વંશની તાકાત નથી કે મારા દીકરાનો વાળ વાંકો કરી શકે. આટલા જ્યારે વિશ્વાસથી બોડીદર ગામની અંદર જ્યારે નવઘણને મૂકવામાં આવ્યો હોય ત્યારે વાલભાઈ એક ભીમા નામના કામદારને એમ કહે તમે સુંડલામાં લઈ જઈ અને આને વીર આહિર બોર્ડર દેવાયત બાપાની જય. મિત્રો, જે કાર્યક્રમ સમારોહની આપણે વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોતા હતા, એ સમારોહ આજે અહીં કને આપણે આપણા માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહના અધ્યક્ષ સ્થાને અને એમના માર્ગદર્શન અને નેજા હેઠળ સંપન્ન કર્યો છે. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત ધારાસભ્ય શ્રી, સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ અને એમની આખી ટીમ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ અને એમની ટીમ, સાથે રાપર તાલુકો અને ભચાઉ તાલુકાના આપણી આહિર સમાજના વિવિધ પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટેલા સૌ હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્યાર સુધી જે લોકોએ કે રાપરમાં આપણું ક્યારે પ્રમુખ આહિર નથી બન્યો, એટલે વિરેન્દ્રસિંહ કેમને માટે આપણે સાથે રહ્યા છે અને આપણે પણ એની સાથે રહી એવી આપ સૌને મારી વિનંતી. વધુ નહીં કે કવિએ કીધું છે કે ધજા આસરા ધર્મની જાજીએ ઝૂકી જાય
આહિર ન હોત આલિંદને દેવ સમો મળ્યો કહેવાય. જો મિત્રો કહેવાય બોદર ન હોત તો આહિર સમાજનું પણ કદાચ ગર્વ આપણે ન લઈ શકત. એવા અનેક આહિર સમાજની અંદર સુરવીરો થઈ ગયા છે. અત્રેથી એક એક દગાચા દાદા હોય, ભોજો મકવાણો હોય, એક એક આહિરનો ઇતિહાસ કરું તો મને 1 કલાક લેવો પડે, પણ મને વિરેન્દ્રસિંહ એમ કે 5 જ મિનિટ બોલજો. ત્યારે આજે ખૂબ આનંદથી કહેતા ગૌરવ થાય છે. ખૂબ મોટી સંખ્યામાં ગામડામાંથી લોકોએ સમય કાઢી અને જેનું માત્ર આહિર સમાજ કરી છે. હું સમિતિના સભ્યોને વિનંતી કરીશ કે મહેમાનશ્રીઓને સંતો મહંત અત્રેથી નામ પણ તમારી સામે રજૂ કરું છું, જેથી મંચ ઉપરની વ્યવસ્થાની તમને ખ્યાલ આવે. જો કે છતાંય આટલી મોટી સંખ્યામાં શરતચૂકથી કોઈ હોદ્દેદારશ્રીનું નામ શરતચૂકથી રહી જાય તો ચોક્કસથી અમારું ધ્યાન દોરજો, જેથી કરીને એમને પણ મંચ ઉપર આમંત્રિત કરી શકીએ. સ્ત્રીઓ અને સમાજના અગ્રણીઓને હવે આપણે મંચ ઉપર ઉપસ્થિત કરીએ. ઘણા બધા મહેમાનોની વચ્ચે આજનો કાર્યક્રમ છે એ સવિશેષ રહેવાનો છે. આમ તો ચોમાસાની સિઝન છે, અષાઢ મહિનો શરૂ થઈ ગયો છે.